નમસ્કાર, આપની સાથે હું સેજલ અને પત્રકારો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ અને દેશ, દુનિયા અને ગુજરાતની અંદર શું બનતું હોય છે, ખાસ કરીને ગુજરાતની ચર્ચા વધારે કરતા હોઈએ છીએ. અને આજે પણ એટલા જ માટે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, જમાવટમાં સ્વાગત છે આપનું. અને આપણે વિશ્વગુરુ બનવાની વાતો જગદીશભાઈ કરી રહ્યા છીએ. આપણે સૌથી આગળ હોઈએ એવી વાતો કરી રહ્યા છીએ, સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છીએ, 30 વર્ષથી વિકાસની વાતો કરી રહ્યા છીએ. પણ જે દ્રશ્યો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર સામે આવી રહ્યા છે, દ્રશ્યો દરેકની આંતરડી કકડાવે એવા છે. સૌથી પહેલી વાત કરવી છે સંસદનું જે સત્ર ચાલતું હતું એમાં રાહુલ ગાંધીએ જે હિન્દુત્વ વાળું નિવેદન આપ્યું, ત્યાર પછી સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોની અંદર, ખાસ અમદાવાદમાં સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ અને જાણે કાશ્મીર ગુજરાતની અંદર આવી ગયું હોય એ પ્રમાણેના દ્રશ્યો છે જોવા મળ્યા. કાશ્મીરમાં તો પથ્થરમારો બંધ થઈ ગયો, પણ અમદાવાદમાં ચાલુ થઈ ગયો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે એટલી હદે બબાલ થઈ કે એ દ્રશ્યો ઘણા માધ્યમોમાં આપણે જોયા છે. પોલીસ છે એનું કામ સુરક્ષાનું હોય છે, એના પર ભરોસો આપણને હોય છે. પણ દ્રશ્યો જે કાલે એમના પણ સામે આવ્યા કે કોંગ્રેસના કાર્યાલયની અંદર ઘૂસીને વીણીને કાર્યકર્તાઓને પકડવામાં આવ્યા. અને છેલ્લી 3-4 ઘટનાઓથી જોઈએ તો આ એક હકીકત છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવતી. પણ જે પ્રકારેના દ્રશ્યો આવ્યા, સવાલ એ થયો કે શું આ લોકો જનતાનું જનપ્રતિનિધિત્વ કરશે? બેન, એવું છે, હવે તો એ ભલે દાવો કરે કે અમે જનપ્રતિનિધિ કરે, હવે જનતાને જરાય ભરોસો નથી. આ બધાની એબ ખુલ્લી પડી ગઈ, પેલાય હતી, હવે આ સોશિયલ મીડિયા થ્રુ બધી ઓપન થઈ ગઈ છે. હવે વાત પહેલેથી તમારા 3-4-5 મુદ્દા છે, એટલે થોડી શોર્ટમાં 5-5 મિનિટમાં તમને વાત કરી દઉં. રાહુલ ગાંધીએ એવું ક્યાંય નથી કીધું કે બધા જ હિન્દુ હિંસક છે. એવું પેલા તો કીધું જ નથી. નંબર 1, આ ઉલ્લુ બનાવે છે આ લોકો. વાસ્તવમાં એણે એમ કીધું છે કે જે હિન્દુત્વની વાત કરે છે તે, એટલે કે નરેન્દ્ર દામોદર દાસ મોદી હિન્દુત્વની જે વાત કરે છે એ હિંસા ને નફરત ને વધુ પડતી ફેલાવે છે. આવી એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલ વડાપ્રધાનને સંબોધીને એનો જે રાઇવલ છે તો સ્વાભાવિક એણે એની વાત કરી. એણે એવું નથી કીધું કે હિન્દુ માત્ર આવા છે, સમજી લ્યો. એક વાત. બીજું, હવે રાજકારણમાં તો શું હોય કે પેલા પોઈન્ટ પકડવાની વાતો હોય ને, એટલે પછી નરેન્દ્ર મોદી બુદ્ધિપૂર્વક એમાં એ પોઈન્ટ પકડી લીધો, તમામ હિન્દુ છે હિંસક નથી વગેરે વગેરે. વાત એની સાચી છે, એમાં ના નથી, તમામ હિન્દુ હિંસક છે નહીં, ઓલા એનું કીધું નથી. પણ રાજકારણમાં તો એવું મેં આપણે કીધું તેમ કે કોઈ પણ ભોગે ગોલ આપણો કરી લેવાનો, સામે વાળાને જે છે એને સત્યાનાશ થઈ જવો જોઈએ. પણ બીજું વાક્ય છે, એટલે એને કારણે અહીંયા પથ્થરબાજી થઈ એવું નથી બેન. પથ્થરબાજી થવાનું કારણ બીજું છે, આપને કહું. રાહુલ ગાંધીનું બીજું એક વાક્ય છે કે યકીન કીજીએ હમ ગુજરાત ભી જીતેંગે. આ જે વાક્ય છે એ ચૂમી ગયું. ખાસ કરીને મોદી બ્રાન્ડ જે લોકો ભાજપમાં છે તેની વાત કરું છું. એને આ ચૂમી ગયું, એટલે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય એમ ઓર્ગેનાઇઝ વિરોધ હતો બુદ્ધિપૂર્વકનો. કારણ એવું છે કે જો હિન્દુ વિરોધી વાત થઈ હોત, રાહુલ ગાંધીએ હિન્દુઓને જો હિંસક કીધા હોત, તો અમદાવાદમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ, આ બે જ લોકોની પાસે હિન્દુ છે, બાકી આપણે બધા વિધર્મીઓ છીએ. આપણે એટલે આખું અમદાવાદની જનસંખ્યા કેટલી છે, તો એમાં તો નીકળ્યા પથ્થર મારવાવાળા 200-500 જણા, તો બાકી બધા હું હિન્દુ નથી. એટલે એવું નથી, બધાને બધી ખબર છે કે આ લોકોને ચૂમી શું ગયું વાક્ય કે હમ ગુજરાત ભી જીતેંગે. અને એને નરેન્દ્ર મોદીને એમ કીધું કે આપ હિન્દુ નહીં હો. એટલે કે ઈ એમ કે છે રાહુલ ગાંધી કે જે હિન્દુની વ્યાખ્યા શાસ્ત્રમાં થયેલી છે, જે હિન્દુની વ્યાખ્યા ઓવરઓલ ચિત્રમાં થઈ છે, ઇવન ધ સુપ્રીમ કોર્ટ શું કહે છે, ઇઝ ધ વે ઓફ ધ લાઈફ. હિન્દુ ઇઝ નોટ ઓનલી રિલિજન્સ બટ ઇટ ઇઝ એ વે ઓફ લાઈફ. જીવન જીવવાની કળા છે, પદ્ધતિ છે, એ કેવળ કોઈ ધર્મ કે કોમ નથી. તો એના ઉપર એ કહેવા જતા તો, પણ એની મર્યાદા પ્રમાણે કીધું. તો વડાપ્રધાન શ્રી એમ કહેવાની જરૂર હતી કે ભાઈ તમે કઈક હિન્દુની વ્યાખ્યા આછી પાતળી સમજી ગયા લાગો છો, વાસ્તવમાં આમ છે. અચ્છા, કોઈ ધર્મગુરુ કે તો સમજી શકાય, શંકરાચાર્ય થી માંડીને કોઈ કે તો સમજી શકાય કે ભાઈ એ માણસ કે તો બહુ ગંભીરતાથી વાત લેવી છે. રાહુલ ગાંધી ભલે ને ગમે એમ કે તો એના કહેવાથી શું તૂટી જાય એમ કહું. એ ક્યાં કોઈ મહાન એવડા બધા આઇકોનિક વ્યક્તિ, વિરોધ પક્ષનો નેતા હોવું ઈ અને હિન્દુત્વ કે ફરણા વિશે નિવેદન કરી, એ બે વચ્ચે ફેર છે. તમે રાજકારણમાં કોંગ્રેસ ભાજપ કરી શકો,
હિન્દુ ફિલોસોફી શું છે, હિન્દુ ધર્મ શું છે, એનું મૂળ સ્ત્રોત્ર શું છે, એનું ગોત્ર શું છે, એ રાહુલ કે બસ કી બાત નહીં હે. તો એનું કેવું કઈ માનવું ન જોઈએ. આ તો તમે હાથે કરીને રાહુલને ઓર મોટો બનાવ્યો. ગઈકાલના પ્રમ દિવસના રાહુલ ગાંધીના વક્તવ્યને તમે જુઓ, એ ભૂતકાળમાં એની જે છાપ હતી એને ભૂસી કાઢી કે હું પપ્પુ છું એમ. પપ્પુ એને નથી કીધું, પણ આ લોકોને જે પપ્પુ કહેતા હતા વિરોધ પક્ષ એટલે કે નરેન્દ્ર મોદી સહિતના ભારતીય જનતા પાર્ટીના લોકો જયારે એમ કહેતા હતા તો પપ્પુગીરી છે, તો એને ઈ બીજી ટર્મમાં એટલે પાર્ટ 2 હવે જે ચાલી રહ્યું છે તે એમાં રાહુલ ગાંધીએ એની પપ્પુગીરીની છાપ તો કમસે કમ ભૂસી નાખી, થોડાક લચ્છા માર્યા, પરંતુ એને કમસે કમ વાત તો એવી કરી કે જેથી કરીને એક 240 બેઠકો ધરાવતો ભારતીય જનતા પાર્ટી અને 290 ને આળેગાળેની સીટ ધરાવતું એનડીએ પક્ષ એ આખો હચમચી ગયો. એમાં તો ના નહીં. અને સ્વયં રાજનાથસિંહજી, નીતિન ગડકરી, અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ બધાએ પણ સંસદમાં ઊભું થઈને બોલવું પડ્યું. ને એક વખત તો નરેન્દ્ર મોદી સ્વયં બોલવા ઉભા થયા ને એટલો કોલાહલ હતો કે એને બેસી જવું પડ્યું અને પછી સ્પીકરને વિનંતી કરવી પડી. અમિત શાહે કીધું, કેવું પડ્યું કે અમને રક્ષણ આપો. આ પણ પહેલી વખત આવું બને, અમિત શાહ રક્ષણ માંગે સ્પીકરનું સંસદમાં. એનો અર્થ એમ છે કે પહેલી વખત એવી સરકાર આવી છે, સરકાર મજબૂર છે અને વિપક્ષ મજબૂત છે. પણ આપણે એ વાત તરફ આવીએ કે રાહુલ ગાંધી કઈ હિન્દુત્વ વિશે બોલે એટલે શું ભલામણા કહે. રાહુલ ગાંધી ક્યાં આઇકોનિક હિન્દુઓનો થઈ ગયો કે એના એ બોલે એટલે કઈ બધા માની જાય. એ વિપક્ષના નેતા 100% છે અને એને હાહાકાર મચાવી દીધો. ખેર, તમે એને એની રીતે જવાબ આપો, પણ એમાં કઈ હિન્દુ સંગઠનોને કહીને પથ્થરબાજી કરાવી કે સામે કોઈના નિશાન પડવા એવું કઈ કરવું જોઈએ નહીં. કારણ કે આપણે એટલું સમજવું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને એની એક મર્યાદા હોય સમજવાની, ધર્મની જેટલી હોય એટલી. પણ એના કહેવાથી ક્યાં કઈ થઈ જાય છે ભલામણા. હવે તમે જો હું શિક્ષાપત્રી ન પાળતો હોઉં, સ્વામિનારાયણ ધર્મમાં ધારો કે હું હોઉં ને શિક્ષાપત્રી ન પાળતો હોઉં, તો હું બાકીની આચારસંહિતા હું તળું પાળવાનો. એવી રીતે હું જો શંકરાચાર્યનું આ હિન્દુ સંગઠનો જે નીકળી પડે છે હાંજ પડે 3 વખત, તમે શંકરાચાર્યનું માનતા નથી, તમે રાહુલ ગાંધીનું શું કામ માની લ્યો છો? શંકરાચાર્યએ શું કીધું? હાલો હિન્દુ ધર્મ કા તમે પાળો છો? કોઈ પાળતા નથી. માવતરને હાચવવા હિન્દુ ધર્મમાં શું કે છે? સૌથી પહેલા તમારે તમારા માવતરને હાચવવા. માવતર ધર્મશાળામાં હોય, માવતર વૃદ્ધાશ્રમમાં હોય, અને તમે અહીંયા ફાંકા ફોંદારી કરો એનો શું અર્થ? રામને વનવાસમાં જાય તમે પલપલિયા પાડો અહીંયા કથામાં રામમાં, તમારા પોતાના પૂછે તમારા દશરથ ક્યાં છે એટલે કે તમારા પિતાજી ક્યાં છે? વૃદ્ધાશ્રમમાં. તો હું ધૂળ પડી અવતારમાં. એટલે આ બધી વાતો છે ને બેન, આ બધી પોલિટિકલ છે અને એનાથી બહુ કઈ આમ ઠીક છે હો ગોકીરો થાય, પણ એનો કોઈ મતલબ નહીં. નથી રાહુલ ગાંધીએ આખા હિન્દુ સનાતન ધર્મને વાત કરી કે નથી આ લોકોએ, પણ એને કારણે હુમલો કર્યો. એને હુમલો કર્યો છે કે હમ ગુજરાત બી જીતેંગે એ વાત કરીને એને ચૂમી. પણ એક બીજી વાત એ છે કે રાહુલ ગાંધી પણ દૂધે ધોયેલા નથી. એ કઈ હિન્દુને એને બુદ્ધિ એના મગજમાં છે આરએસએસ. સૌથી વધુ ખતરનાક એને કટતું હોય તો આરએસએસ છે. એને ખબર છે જ્યાં સુધી આરએસએસ ભાજપની સાથે છે, કોંગ્રેસે આ વખતે તો આરએસએસ ના રૂષણા થયા એટલે કોંગ્રેસને જે છે 90 બેઠક મળી અને એના આખા સાથી પક્ષોને થઈને 232 જેટલી બેઠકો મળી. શું કામ? આરએસએસ જે છે એ એમાંથી રૂઠો એટલા માટે થઈને, અને એ રૂઠો એ ભાજપના જ પાપે, મોદીના પાપે આઈ એમ સમથિંગ કરવા ગયા, અહંકારની ચરમસીમા વાળું. મોદી કી ગેરંટી, મોદી કી ગેરંટી, ન ભાજપ કી ગેરંટી, ન એનડીએ કી ગેરંટી, ન કાંઈ ગેરંટી. મોદી કી ગેરંટી, મોદી કી ગેરંટી કરવા ગયા. અને રાજનાથસિંહ થી માંડીને બીજા બધા જેપી નડ્ડાએ પણ કીધું કે હવે ભારતીય જનતા પાર્ટી વિશ્વની એવડી મોટી પક્ષ પાર્ટી બની ગઈ છે કે હવે અમને આરએસએસ ની પણ પડી નથી. આવું બધા ડખા ભૂતકાળમાં કરી લીધા. એના પાઇપે આ લોકો 240 અટકી ગયા, જે 400 કે પાર હોને વાલે થે. તો સવાલ તો એ છે કે તમારા જ ભૂલને કારણે તમે 240 અટકી ગયા છો. પછી હવે તમે જે કઈ કરો છો ફ્રસ્ટ્રેશન છે. એમાં ભલે રાહુલ ગાંધી તો રાહુલ ગાંધી, નહીતર એના કહેવાથી તમારે જો તમે એને પપ્પુ જ માનો છો ને બચપના નરેન્દ્ર મોદીએ ભાષણમાં કીધું ખરું કે ભાઈ એ બચકાની હરકતે, તો જો બચકાની હરકતે છે તો તમારે પથ્થરમારો કરવાની ક્યાં જરૂર છે? બાળક તો ગમે એમ બોલે. કોઈ પાગલ માણસ કે કોઈ નાનું બાળક કે કોઈ અણસમજ કે નિર્દોષ માણસ આપણને એમ કે તમે ગાંડા છો, પાગલ છો, તો હશે બાળક. ક્યાં ભાઈ ધ્રુવ પંક્તિ થઈ ગઈ, સમજી લો. તો તમારે એની નોંધે નહોતી લેવાની. તમે નોંધ લઈને રાહુલ ગાંધીને ગંભીર બનાવી દીધા અને તમે તમારી જાતને કાયદેસરની એક બેકફૂટ ઉપર લઈ આવ્યા છો. એટલે આ વાતનો જવાબ એ છે, હિન્દુ સમાજે આમાંથી જરાય ઉશ્કેરાવાની પણ જરૂર નથી. એ ભાજપ કોંગ્રેસનો મામલો છે, એ પથ્થર મારાથી પતી ગયો એમ માની લો. આને જરાય હિન્દુ ધર્મની દ્રષ્ટિએ લેવાની જરૂર નથી બેન.
યુપીની અંદર દુર્ઘટના બની, રાજકોટની અંદર દુર્ઘટના બની. દેશમાં જ્યારે જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે નેતાઓ સાથેના એમના કનેક્શન સામે આવે છે. જે મુખ્ય આરોપી હોય છે એમના નામ એફઆઈઆરમાં નથી હોતા અને પછી દરેક દુર્ઘટનાની અંદર એ તપાસ થવાની બદલે આરોપીઓ છે એ છટકી જાય છે. આજે જ એક વિડીયો મેં જોયો કે જે બાબા જેના સત્સંગમાં આ દુર્ઘટના બની, 122 લોકોનું મૃત્યુ થયું, એ ભોલે બાબા મેનપુરીમાં એના આશ્રમમાં હતા અને ત્યાંથી એક ભારતીય જનતા પાર્ટીના ઝંડાવાળી કાર છે બહાર નીકળી. હવે એના અંદર એ બાબા હતા કે કેમ એ તો હવે તપાસનો વિષય છે, પણ દરેક વખતે આ દુર્ઘટનાઓ બને છે. રાજકોટની દુર્ઘટનાને પણ મારે સાંકળવી છે કેમ કે ત્યાં પણ સમાચાર આવ્યા કે મનસુખ સાગઠિયા છે એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંબંધ છે અને એ આકાઓ છે, આ ચાણક્ય છે, એને બચાવવાનો પ્રયત્ન એ આકાઓ કરી રહ્યા છે. બધું જ બધાને ખબર છે રાજકોટની અંદર, છતાં પણ કશું સામે નથી આવતું. જુઓ બેન, ઉત્તર પ્રદેશની ઘટના થોડી જુદી છે અને આ રાજકોટ સહિતની ઘટના જુદી છે. માનવ સહાર જેવું છે પણ જુદી ઘટના છે. શું છે? ઉત્તર પ્રદેશના જે ઘટના બની એ આપણી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા છે. એની તમને બે ભાગમાં કહીશ. નંબર 1, અત્યારનું માનસ, આપણે ભલે 5 રૂપિયા પૈસા ટકે લોકો ઓછા અત્યારે ગરીબ છે, પણ વૈચારિક રીતે આપણે બધા જ ગરીબ છે. દારૂણ છે, દારૂણ. ગુણવંતભાઈ શાહ બહુ સારા લેખક આપણે ભાસ્કરમાં લખે ફ્રન્ટ પેજ ઉપર, તે વિચારોના વૃંદાવનમાં, જેનાથી આપણે આખું ગુજરાત નહીં આખું દેશ દુનિયાને જાણે છે. બાકી તો અનેકો પુસ્તકો લખ્યા, બહુ મહાન લેખક છે. એનું એક વિધાન આપને કહું, એને કીધેલી વાત છે કે મેં દુનિયામાં એવા કેટલાય ધનવાન લોકોને જોયા છે જે બિચારા પાસે પૈસા સિવાય કાંઈ હોતું નથી. એવા કેટલાય ગરીબોને મેં એમ કે જોયા છે, ગરીબોને મેં એવા કેટલાય ગરીબોને જોયા છે કે એની પાસે પૈસા સિવાય કઈ હોતું નથી. આ એનું વિધાન છે. એનો અર્થ એમ છે કે તમે ને હું, આપણે બધા ભલે દેખાવે બધી રીતે વ્યવસ્થિત હોઈએ, થોડાક પ્રફુલ્લિત લાગતા હોઈએ, વ્યસ્ત છીએ, કોઈ મોટી પોસ્ટ ઉપર છીએ, પણ આપણા મન મસ્તિષ્કમાં એટલા બધા પ્રશ્નો છે, એટલી સમસ્યાઓ છે, અડધી પરધી તો જાતે ઊભી કરેલી છે, કુદરતી તો ભાગ્ય જ છે. એને આપણે એમ લાગે છે કોઈ બાબા આપણું ભલામણ કરી આપણી કઈક લાજ રાખી દેશે. આપણે આપણા કર્મ નથી સુધારતા, આપણે આપણા કાંડ સુધારવા કોશિશ કરીએ છીએ. જો કર્મ એટલે કે તમારા કર્મ, તમે સત્કર્મ કરો તો તમને ચિંતા થાય જ નહીં. પણ મેં તો જેટલા કાંડ કર્યા છે, મેં દુષ્કૃત્ય કર્યા છે, મેં પાપ કર્યા છે, મેં ખોટે ખોટી એસણા રાખી છે, મેં હંમેશા ખીચા કરતા તો વધુ મારી એમ કે જરૂરિયાત વાળી વાતો કરવા માંડી છે, પછડી કરતા મેં હોડ વધુ તાણી છે. એટલે આપણે ભરાઈ પડીએ છીએ અને પછી હે બાબા, હે ફલાણા, હે ઢીકણા, આપણે મદદ કરો. આ એનો પ્રતાપ છે. પેલી વાત તો એ ઉત્તર પ્રદેશમાં જે થયું તે, અને એવી તો અનેકો ઘટના બની છે આપણા દેશમાં. કુંભના મેળાથી માંડીને દરેક, અહીંયા પાવાગઢમાં આવું થયું, કચડા મેર્યા હતા. દરેક લોકોને શું છે, મૂળભૂત ધર્મ નથી પાળવો બેન. અને એ બિચારા જેટલા મરી ગયા, તમે જો મોટા ભાગના બાળકો અને મહિલાઓ છે ને, ખાસ કરીને ગરીબ છે. મૂળ શું થાય છે, એક તો એને એજ્યુકેશન એવું નથી, અને એને બિચારાને એમ છે કે અમારું બધું જે કઈ છે અત્યારે, અમારું દુઃખના દાડા, એ કોઈ બાબા ચમત્કારથી જ પૂરું થાય એમ છે. વાસ્તવમાં એવું છે સાહેબ, આપણે બધાય બેન આપણી મૂળ જે ફરજ છે ને એ ચૂકીએ છીએ, અને દુઃખના આપણે દુઃખ પેદા કરીને સુખના જાવા મારીએ છીએ. આપણે જેને આશ્રિત છીએ એટલે કે માવતરને, અને આપણે આશ્રિત જે હોય તે પત્ની અને બાળકો, પેલા તો તમે બેયની સંતુષ્ટિ પામો ને તો તમને ધર્મથી માંડીને બીજા બધાની યા તો ડિબેટ કરવાની યા તો એને ફોલો કરવાની તમને છૂટ હોવી જોઈએ. હવે મારા માવતર વૃદ્ધાશ્રમમાં હોય અને હું દશરથજીને કે રામને વનવાસ થાય એવી કોઈ કથાકાર બોલે ને મારી આંખમાંથી પલપલિયા પડવા માંડે, તો એ તો હું નાટક કરું છું. એનો અર્થ એમ થયો, કારણ કે મારા ખુદના માવતર મેં કીધું વૃદ્ધાશ્રમમાં હોય તો મને અધિકાર જ નથી આ પલપલિયા પાડવાનો. હવે તો આખો દેશ, આમ તમે જો લોક માનસ છે ને આખું ઓલું થઈ ગયું છે એક્ટર્સ જેવું, કે તમે મૂળ વાત તમારી શું, તમારા માવતર જે છે તમારી સાથે રહેવા તમને ઈ પોહાતા નથી, તમારા પત્ની ને સંતાનો છે, તમારે એનાથી બીજા જુદા બધા કૌભાંડ કરવા છે, અને પછી બાકી બધું ગુરુઓના પગમાં, ફલાણા બાપુના પગમાં, ઢીકણા બાપુના પગમાં પડી જવું છે. હવે આ બાપુનો ઇતિહાસ તમે હવે બધું ઉખેડાય છે, બજારમાં આવી જ રહ્યો છે ઇતિહાસ ઉત્તર પ્રદેશના બાપુનો, કે પૂર્વ કોન્સ્ટેબલ હતા, કે પોલીસમાં હતા, પછી કેટલી યૌન શોષણના એ અપરાધી બનેલા, પછી હવે જો બધા ભાગતા ફરે છે વગેરે વગેરે. તો સવાલ એ છે ભાઈ કે તમે ધર્મની વ્યાખ્યા શું છે ખબર છે? ધાર્યતિ ઇતિ ધર્મઃ રક્ષતી ઇતિ. તમે ધર્મને પાળો તો ધર્મ તમને પાળે, તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરે. અને ધર્મ એટલે શું? જે તમારું કર્મ એ જ ધર્મ.
તમે મૂળ બને ત્યાં સુધી જો સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોતું નવ સંગરવું બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે ન અભરાવું મહાત્મા ગાંધીજી આવા 16 જેટલા સદગુણો કહેતા હતા. એ ધર્મ છે. શાલીનતાથી રહ્યો, કોઈને નડોની તો સેવા છે. શાહબુદ્દીન રાઠોડ કહે છે ભાઈ કોઈને નડોની તો સેવા જ છે તમારી, સમજી લ્યો. એમ ધર્મ જે છે, કોઈ બાબા કોઈ ભગવાન, ઇવન તો ભગવાન પણ તમારા કર્મને આધીન તમને ફળ આપે. તમે હું એમ કહું કે હે ચોરી કરવા જાઉં કે હે ભગવાન મારી લાજ રાખજો કોઈ ઉઠી ન જાય, એમ હાલે કઈ ભગવાન આપડા એવું કરે કે તમે ઓલાની તમે ચોરી કરી લ્યો અને ભગવાન તમને બચાવી લે? એટલે આપણી બધી જે આ માનસિકતા છે કે શોર્ટકટમાં સુખી થઈ જવાની માનસિકતા જે છે, એને કારણે આ હાથરસ જેવી ઘટના જે ઉત્તર પ્રદેશમાં બની તે થઈ છે. રહી વાત હવે રાજકોટની, રાજકોટના ટીઆરપી કાંડમાં તમે જેનું મનસુખભાઈનું નામ લીધું છે, એનું તો હવે ઓલા કે ને કે વ્યાસ ભગવાને રામાયણ લખ્યા પછી પણ છેલ્લા પંક્તિમાં શું લખ્યું? નેતિ 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 હે પરમ કૃપાળુ પરમાત્મા, તારી લીલાનો કોઈ પાર નથી. એમાં સાગઠિયાનું જેટલું તમે વાંચો, હજી પાસેરામાં પેલી પૂણી છે કે અડધે નથી પહોંચ્યા. તો નેતિ 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 સાગઠિયાની લીલાનો પણ કોઈ પાર નથી. પણ એનાથી આગળ વાત છે કે સાગઠિયા જે છે એ પાસેરામાં પેલી પૂણી અથવા તો હિમશિલાની ટોચ માત્ર છે. સાગઠિયાએ જેટલા પૈસા બનાવ્યા અત્યારે 68 એવો આંકડો જે છે, 68 એટલે કે અનુમાન પૂર્વકનો એ 1500-2000 કરોડ છે. હવે તમે વિચાર કરો બેન, એ ક્લાસ 1 અધિકારી છે એ તો સમજ્યા, પણ એની એક મર્યાદા છે. એની સહીથી બધું થઈ જાય એવું જરૂરી નથી. એના બધા જે આકાઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓથી માંડીને એના અધિકારીઓ એટલે મ્યુનિસિપલ કમિશનર થી માંડીને એના ઉપરી જેટલા હોય એટલા, જો કમિશન 1500-2000 કરોડનું હોય તો મૂળ રકમ કેટલી હશે? જો વ્યાજ આટલું હોય તો મૂડી કેટલી હશે? એના જેવી વાત છે. 1500-2000 કરોડ કોઈ કટકી કરી લે તો મૂળ કેટલો મોટો કોન્ટ્રાક્ટનો કૌભાંડ હશે. ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા ઉપર છે, એમાં બધા જ એમાં પૂર્વ ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય, વર્તમાન મેયર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન, વર્તમાન ચેરમેન, આ બધાને સંકલન સમિતિના વડા, આ બધાની મિલી ભગત છે. દુનિયાભરમાં રાજકોટમાં જેટલી ટીપી સ્કીમો અહીંથી આમ આડાઅવળી કાઢવીને વિકાસના નામે કાઢી છે, એ ટીપી સ્કીમો જયારે નીકળે એ પેલા તો એ બધાને પેલા સૌથી પહેલા ખબર પડે એ લોકોને ક્યાંથી કઈ ટીપી સ્કીમ નીકળવાની. અને એને ટીપી સ્કીમને કાઢતી વખતે આ લોકો સસ્તામાં જમીનો ખરીદી લે. ગરીબ માણસો હોય કે ત્યાંના જે ખાતેદારો હોય એને ઉલ્લુ બનાવીને કે આ તો વગડો છે, અહીંયા કોણ આવે, આ તો હવે વેરાન છે, આનો કોઈ વિકાસ થાય એમ નથી, આમ તેમ. એટલે ઓલા બિચારા કે ભાઈ અમારે વેચી જ નાખ્યું છે પણ જાય ક્યાં, અહીંયા કોણ લે? તો પછી પાછા માથે હાથ રાખતા હોય એમ કે અમે ટ્રાય કરીએ છીએ, જો કોકને કહીએ 5 રૂપિયા રોકવા વાળા હોય તો, પણ જો તમે સસ્તામાં દઈ દો એમ કરીને એક તો એમાંથી સસ્તામાં પડાવી લે, અને પડાવ્યા પછી 2-4 મહિના કે વર્ષ દી થાય ત્યારે ખબર પડે ઓહો આ તો એમ્સ બની ગઈ, ઓહો આ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું, ઓહો આ તો નવો બસ ડેપો બની ગયો. એટલે ઈ જમીન જે વીઘાના ભાવે લીધી હોય ઈ ચોરસ ફૂટના વારે પછી જાય. એટલે કે એક વીઘો જો 5 લાખનો લીધો હોય તો 5 લાખ 2 લાખની તો ફૂટથી વેચાય. તો વિચાર કરો કેટલા પૈસા થાય. એટલે આ બધા જે કોર્પોરેશનમાં બાકાયદા જેને કહી શકાય ટીપી સ્કીમો, એટલે ટૂંકમાં રાજકોટના વિકાસના નામે જેટલું પણ કારસ્તાન કહીશું એને, એ કારસ્તાન થાય એમાં બધાની મિલી ભગત છે. સાગઠિયા એ તો છીંડે ચડેલો ચોર છે. હજી બધા કેટલા અંડરડોગ છે, એ અંડરડોગના નામ અત્યારે તો ધીરે ધીરે બજારમાં આવવા માંડ્યા છે. આજે તો મીડિયામાં આવ્યું છે, દિવ્ય ભાસ્કરમાં તો આજે બીજા ફ્રન્ટ પેજ ઉપર મેઇન સ્ટોરી છે, એમાં બધાના નામ જોગ છે બુદ્ધિપૂર્વક કે આટલા લોકો નામ ચર્ચાય છે. અને મેં હમણાં જે આપને કીધું તે બધા પોસ્ટ કીધી છે તે. એટલે સવાલ એટલો છે કે બધાએ ભેગા રહીને ખાધું છે. એની પાસેથી જે સાગઠિયા પાસેથી મળ્યું 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા, 20-22 કિલો સોનું મળ્યું, 2 કિલો ચાંદી મળી, 3 બક્સા ભરાય એટલી ફાઇલો મળી છે. આ બધું પાસેરામાં પેલી પૂણી છે. અમે આજથી 3 દશકા પહેલા એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઓળખીએ છીએ. હું અહીં 30-35 વર્ષથી રાજકોટમાં છું. હું એવા લોકોને ઓળખું છું જેને લ્યુના લીધું હતું, જયારે લ્યુના 7,000 રૂપિયાનું, એના પેડા ખવડાવવા અમારા પ્રેસે આવ્યા હતા. સાહેબ પેડા ખાવ, અમે લ્યુના લીધું. અને એ ગામમાં ફાકા ફોદારી કરતા ફરતા અમે લ્યુના લીધું. આજે એની પાસે 2-3 મર્સિડીઝ છે, 4-5 પેટ્રોલ પંપ છે, 8-10 ફાર્મ હાઉસીસ છે, 20-25 બંગલાથી માંડીને હાઈરાઇઝ બિલ્ડિંગમાં ભાગીદારીઓ છે, ન જાણે કેટલું છે. તો આ બધું જ જે છે કાયદેસરની. મોહમ્મદ ગઝની તો કમસે કમ વિધર્મી હતો નહીં, આપણા સોમનાથને લૂંટી ગયો. આ લોકો આપણા હતા.
અમે આપણે કહીએ છીએ ને કે કભી દોસ્તોને મારા કભી દુશ્મનોને લૂંટા, ગીલા મોત સે નહીં અમે જિંદગીને મારા. આ લોકોએ આપણા થઈને જે રાજકોટને લૂંટ્યું છે, ગરીબોની પાસેથી જમીનો પચાવીને જે રીતે લૂંટ્યું છે ને પાછું બેફામ લૂંટ્યું છે, કરોડો અરબો રૂપિયા બનાવ્યા છે. એટલે ભાઈ સાગઠિયા જે છે છીંડે ચડેલો ચોર છે. આ બધું ઓળિયો ઘોળિયો એની માથે નાખીને બીજા પાપી લોકોને છૂટી જવું છે કે હવે તારું થવાનું થઈ ગયું, તારું નામે બદનામ થઈ ગયું, હવે તું બધું ઓળખતો નહીં, બોલતો નહીં, બધું માથે ઓઢી લે, હવે અમથી નોકરી તને પાછી કઈ રાખે એમ છે નહીં નજીકના ભવિષ્યમાં. 99% તો હમણાં જેલમાંથી બહાર આવે એવી સંભાવના પણ ઓછી છે. તો આ બધું એટલા માટે આ બધું રોજ આવે છે. આના એટલે આ એકના જ તમે મને સમજાવો, 15 જણાની ધરપકડ કરી છે રાજકોટ મહાનગર TRP કાંડમાં. 15 જણાની ધરપકડ. સાગઠિયા જ એક એનું તમારે લોકર ખોલવાનું, હજી બેંકના ખાતા નથી ખોલ્યા તો બીજા બધા હું તમે ખોટા પકડ્યા છોડી દો ને. ખોટા શું કામ પકડ્યા? તમે ખબર જ છે એને પકડ્યા જ છે, એનું કઈ નહીં. આ એક જ માત્ર છે સાગઠિયા સાગઠિયા સાગઠિયા. શું કામ? અને આખી SIT થી માંડીને બધા જાણે કેમ સાગઠિયા હતું રચાણી હોય એવું લાગે. સાગઠિયા પાસે કેટલા પેટ્રોલ પંપ, સાગઠિયા પાસે કેટલા પંપ. અરે ભાઈ સાગઠિયા ભલે અડધું રાજકોટ ખાઈ ગયું હોય. અમારે SIT કોના માટે નિમિત્ત હતી કે આ TRP કાંડમાં કોણે આ બધા મૂળ પાપી કોણ છે એ તો એ રખડે ચોરના માથાની જેમ બધા. તો એટલે આ મૂળ પાપીઓને બચાવવા માટેનો કારસો છે એટલે સાગઠિયા સાગઠિયા થઈ રહ્યું છે. બિલકુલ. અને બચાવવા નહીં, બધું જ સાગઠિયાના નામે ચડાવી. છગડીઓ કામ કિશોર કુમારના ફિલ્મ આવતા ને, ડાયરેક્ટર, સંગીતકાર, ફલાણું પાર્શ્વ ગાયક એમ કરીને છગડીઓ કાઉન્સ કરીને કહેતા કિશોર કુમાર. એમ આ બધું જે છગડીઓ કાઉન્સ કરી કે તમામ પાપનું મૂળ કોણ? ભાઈ ફલાણા ભાઈ સાગઠિયા. એમ ઈ સાગઠિયાને એકને સાગઠિયા દોષિત નથી એમ નથી કહેતા, પણ ઈ કેવળ એક દોષિત નથી, એના દોષિતો અનેકો છે. પણ બીજા બધાને આની આડમાં બચી જવું છે. જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના અને રાજ્યના ટોપ મોસ્ટ કહી શકાય એવા બધા નેતાઓ પણ છે. એટલે આ પ્રોબ્લેમ છે ને બધાને છુપાવવા પડે એમ છે, નહીતર આબરૂ લીરા થઈ જાય એમ છે. 2021માં TRP ઝોન શરૂ થયો તો 2021માં. હવે એમાં કોઈ પ્રકારની નોર્મ્સ નતા, કોઈ મંજૂરી નથી સરકારની, બધું આડેધડ અને બેફામ ચલાવ્યું હતું. 2021માં મુખ્યમંત્રી કોણ હતા, 2021માં મ્યુનિસિપલ કમિશનર કોણ હતા, 2021માં કલેક્ટર કોણ હતા, 2021માં પોલીસ કમિશનર કોણ હતા, 2021માં TPO એટલે કે સાગઠિયા જેવા કેટલા ઈ કોણ હતા, ફાયર ચીફ ઓફિસર કોણ હતા, માર્ગ મકાન ખાતાના અધિકારીઓ કોણ હતા. આ તપાસ કરો એટલે વાત પૂરી. જવાબદારી તો એની જ છે. તમે શું કામ આંખ મીચામણા કર્યા? તમે આંખ મીચામણા કર્યા તો છોકરા અમારા હળગી ગયા ને. તમે ત્યાં જતા હતા, આવતા હતા, હરતા હતા, ફરતા હતા, મફતના ટેસડા કરતા હતા, તો શું કામ, કયા હિસાબે? અને તમે જે આંખ મીચામણા કરે એનો ભોગ કોણ બન્યો? અમારા દીકરાઓ બની ગયા, અમારા પરિવારો બની ગયા. રાઈટ? તો ગુનેગાર તો એ જ છે સીધું. આમાં SIT નિમવાનો પ્રશ્ન જ ક્યાં છે? મેં આ બ્લુ કલરના પટ્ટા વાળો શર્ટ પહેર્યો છે, એમાં SIT નિમવાની જરૂર ખરી બેન? એ તો આ દીવા જેવું તમારી સામે તો છે. આપણે પહેલા દિવસથી જગદીશભાઈ, આપણે બધા જ પત્રકારો, બધા જ મીડિયા વાળાને, બધા જે પીડિત પરિવારો છે એ પણ પહેલા દિવસથી એ જ વસ્તુ કહી રહ્યા છે કે બધી જ બધાને ખબર છે, તો પછી તપાસ શેની થઈ રહી છે એ જ નથી સમજાતું. તપાસ ઢાંકવાની થઈ રહી છે. કોને બચાવી શકાય, કઈ રીતે બચાવી શકાય એની SIT છે. જે જિગ્નેશ મેવાણી કે છે ને, કોંગ્રેસના ધારાસભ્ય કે છે, બરાબર કે છે કે આ સત્ય શોધક નહીં. અને ભાઈ આપણા વસાવડા, હેમાંગ વસાવડા, એણે કીધું છે કે આ સત્ય ઢાંકવાની સમિતિ છે, સત્ય ઉજાગર કરવાની નહીં. તમે કલ્પના કરો બેન, આ દુનિયાની પહેલી શાયદ એવી કરુણાંતિકા છે કે જેમાં પીડિત છે એ ફરિયાદી નથી. જેના છોકરા મરી ગયા, જેનો પરિવાર તબાહ થઈ ગયો, જેનો વંશ વેળો નીકળી ગયો, એમાંનો કોઈ ફરિયાદી નહીં. પોલીસ જ ફરિયાદી, પોલીસ જ તપાસ કરે. હવે એ તો લૂ ફોલ્સ રાખવાના જ છે. આ તો અત્યારે હળગે છે એટલે આ 2-3 વર્ષ જવા દો. જો ટાઢું પડી જાય તો હરામ બરોબર કોઈને કઈ થાય તો હંધાઈ પાપી લોકો છૂટી જશે નિર્દોષથી, કોઈ પણ શંકાના લાભના આધારે. એટલે એક તો એ કે પીડિતને ફરિયાદી નથી બનાવ્યા. બીજું, એ આખું જે કાંડ જ્યાં થયું TRP ઝોન કાંડ, એને કોને કહેવાથી સાફ સફાઈ કરીને હાવ મેદાન ચપાટછોટ સાફ સફાઈ કરી દીધું. કાંઈ FSL બેફેસલ કાંઈ નહીં, કોઈએ કાંઈ નહીં, બધાએ સાફ કરી નાખ્યું. શું કામ? એને ખબર છે કે હવે કોઈ પણ ભોગે અહીંયા કઈ મળવું ન જોઈએ. એટલે અત્યારે ફિગર જે આવે છે 27-28, એ પણ કહેવાતો ફિગર છે. હજી કેટલા એમાંય ગડમથલ છે. એટલે સવાલ એ છે કે આખું ખોટું બધું ચાલી રહ્યું છે બેન. અને હવે કુદરત એનો ન્યાય કરે છે. અહીંનું મીડિયા છે એ કમસે કમ આપણે આપણી આત્મશ્લાઘા નહીં કરીએ, પણ રાજકોટના સાંધ્ય દૈનિકો અને મોર્નિંગ ન્યૂઝપેપર, ખાસ કરીને દિવ્ય ભાસ્કરથી માંડીને અખિલા, સાંજ સમાચાર, બધા જ લોકો કહું છું, તમામ છાપાના જે પત્રકારો છે, અમે લોકોનો અહીંયા રાજકોટમાં તો એક એવો સિલસિલો છે જે મેં જોયો છે. અમે લોકો સાવ તમને કહું માનવતાને
ચરમસીમા પહોંચે એટલી હદે અમે કોઈ પાપ કરવા માંગતા નથી, કોઈ સમાધાન કરતું નથી. અને જે કાંઈ અત્યારે તમે હું ચર્ચા કરી ઉજાગર થયું છે કેવળ ને કેવળ મીડિયાના કારણે, SIT કારણે નહીં, સત્યશોધક સમિતિને કારણે નહીં, પોલીસને કારણે નહીં, આ હંધાઈના પાપનો ઘડો પત્રકારોએ ફોડ્યો છે. અહીંયા અમારે ત્યાં તો અનેકો સાંધ્ય દૈનિક, અનેકો સવારના દૈનિક અને ખાસ કરીને સોશિયલ મીડિયા, ટીવીના ચેનલ્સ વગેરેનું, આપના જેવા યુટ્યુબ જમાવટ જેવી ચેનલ છે, નિર્ભજ અનેકો છે. એટલે હવે છે ને એ ક્યાંય છૂપું છુપાય એમ નથી. એ એટલી બધી વાત, ધારો કે જો તમે ચંદ્ર છૂપે ને સૂર્ય છૂપે ની બાદલ છાયો, એના જેવું છે. આ છૂપી શકાય એમ નથી, કારણ કે જળહળતું પાપ છે આ પાપી લોકોનું. એટલે તમે કોઈ ધારો કે હું ક્યાંક મને પટાવી લે કે મને ક્યાંક ગમે તેમ કરીને હું કદાચ ક્યાંક છાનું છૂપું રાખો તો મારો પડોશનો પેપર વાળો છે એ આનો કૌભાંડ ખોલે. એટલે છૂપું કે એને કોશિશ કરી હોય તો મારા ધ્યાનમાં નથી, પણ કોઈ કોશિશ કામયાબ થાય એમ નથી. કારણ કે અમે લોકો કુદરતના, આ રાજકોટને લાગે વળગે ત્યાં સુધી બધે હશે, પણ રાજકોટને લાગે વળગે ત્યાં સુધી આ લોકો કુદરતનો ડર રાખીને પત્રકારો કામ કરો, પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. એટલે જે કાંઈ અત્યારે પાપના ગળા ફૂટ્યા છે આ લોકોને કારણે, પત્રકારોને કારણે ફૂટ્યા છે. અને હજી તે ફૂટવાના, તો આજ તો વધારે શરૂ થઈ છે, હજી ઓર વધવાનું છે. એટલે આપણને આપણા જ મારી રહ્યા છે એ પ્રકારની વાત જે છે એ સાચી સાબિત થાય છે. અને ભ્રષ્ટાચાર છે એને માજા મૂકી છે. આ વસ્તુઓ દિવસે ને દિવસે દ્રશ્યો છે આપણી સામે આવી રહ્યા છે, સાબિત કરી રહ્યા છે. 4 મહાનગરોની વાત કરવી છે, રાજકોટ, વડોદરા, અમદાવાદ અને એ 4 મહાસિટી, મેગા સિટી જે કહેવાય છે, કે જ્યાં સ્માર્ટ સિટી હોવાની વાત સરકાર કરતી હોય છે, વિકાસ છે આબને આંબી ગયો હોય એ પ્રકારની વાત કરતી હોય છે. અને જે પહેલા વરસાદમાં દ્રશ્યો સામે આવ્યા અમદાવાદની અંદર, તો એટલો મોટો ખાડો પડી ગયો કે આખી બસ સમાઈ જાય. રાજકોટની અંદર પણ એ જ પરિસ્થિતિ. દરેક વર્ષે વરસાદ આવે અને દરેક વર્ષે જે રેલવેનું, રેલનગરનું જે નાલું છે કે પોપટપરાનું નાલું છે, તો આખું પાણીમાં ગરકાવ થઈ જાય. આટલી ને આટલી સમસ્યાઓને છતાંય દરેક વખતે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય અને વિકાસ છે ભમ દઈને પડી જાય. અમે છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા છીએ કે વિકાસ થયો છે, પણ સરકારે એને હજુ સુધી ચાલતા નથી શીખવ્યું. બેન, એવું છે, આ દેખાડો થયો છે એટલે પ્રોબ્લેમ છે. અયોધ્યામાં રામપથ બનાવ્યો, ન્યાય ડગલા નીકળી ગયા. બિહારમાં 10 દિવસમાં 5-6 પુલ પડી ગયા. અહીંયા તમે જેમ અમદાવાદમાં ભૂવા પડે છે, આખો ખટારો કરી જાય એટલા ભૂવા પડે છે. રાજકોટમાં રોડ રસ્તા માંડીને બધું તમે જાણો છો. અહીંયા પણ એરપોર્ટનું જે નવું એરપોર્ટ બન્યું હતું એની છત પડીને સત્યાનાશ થયો. આ બધો ઉતાવળે, ટૂંકમાં શું છે, આમાં સવાલ સુવિધાનો નથી, સવાલ મારા ઉદઘાટનનો છે. તાત્કાલિક અમે જશ લઈ લઈએ, બસ તમે ગમે એમ કરીને સ્ટ્રક્ચર ઊભું કરી દો, અમે જશ લઈ લઈએ, ઉદઘાટન રિબિન કાપી નાખીએ, પછી વાત પૂરી. પણ એ સ્ટ્રક્ચરની, કારણ કે જવાબદારી કોઈની, બધું આઉટસોર્સિંગ થી થાય છે. આમાં નથી કોઈ બીજી રીતના ટેન્ડર બહાર પડતા, નથી કોઈની જવાબદારી ફિક્સ થતી. બધા મારા જેવા કોન્ટ્રાક્ટરને સોંપી દે, પછી હું જાણું, મારા માણસો જાણે. એટલે કોઈની જવાબદારી કઈ ફિક્સ થતી નથી. અને દરેકને કામી લેવું છે, દરેકને ખટખટાવવા, પૈસા લઈ લેવા છે, બાકી તમારું જે થાય તે. અને એવું પાછું ભગવાન ભરોસે માનવામાં આવે કે હવે આ લગભગ નહીં પડે, એમ લગભગ નહીં હળગે, લગભગ નહીં ખાડો પડે, લગભગ નહીં પુલ તૂટે, લગભગ નહીં પથ બગડે. એટલે લગભગ નહીં થાય એવું ગેરંટી વાળી વાત નરેન્દ્ર મોદી ગેરંટી આપતા ફરે, પણ એ ગેરંટી મેં કીધું રાજકીય છે, કોઈ રીતે સત્તાવાર રીતે છે નહીં. એટલે જ આપણે સત્યાના ચારેકો જોઈ રહ્યા છે. એક તો મેઇન પ્રકારની ભરતી નથી કરતા, જેને ઇજનેર કહી શકાય, ક્વોલિફાઈડ ઇજનેર કહી શકાય, આર્કિટેક્ચરની વાત કરી શકાય, મજબૂતીકરણ જોઈ, એની ઇન્સ્પેક્શન નથી થતું, એ પ્રકારના અધિકારી નથી જાણતલ વાળા. હવે બાકીનું બધું જેમ ભરતી થાય છે સરકારી લેવલમાં આપણે બધા જાણીએ છીએ. એક જમાનામાં જે સ્ટાન્ડર્ડ હતું, સ્ટાન્ડર્ડ કઈ જળવાતું નથી. પછી મેં કીધું ટેન્ડરિંગ વાળી વાત નથી, આઉટસોર્સિંગ થી વાત થાય છે, કાવેલિયત વાળી વગરની વાત છે. જે તે લોકોને સોંપી દે, ફાવે એમ કરીને ગમે તે સ્ટ્રક્ચર ઉભા કરી દે, એટલે ફોટા સરસ આવી જાય 2 ઘડી, એટલે બધા લાગે બહુ સારું, ભયો અને બધા મને મંજીરા વગાડવા. પછી સત્યાનાશ થાય ત્યારે ઈનો વળી પાછા આમાં કે છે કે ભાઈ વિકાસ ગાંડો છે, વિકાસ ચાલતો નથી. મૂળ એવું છે કે જનતાને તો હવે આ બધી ખબર પડી ગઈ છે, પણ હવે આ બધી ઘટના પછી કહું છું, હવે જનતા હિસાબ માગે છે બેન. હવે સહન કરે એવી જનતા રહી નથી. જનતાને ખબર છે કે આપણે હવે આનો જવાબ માગી શકીએ એમ છે, સરકારે દેવો રહ્યો. એટલે આ બધું છે, વિકાસના નામે જે કાંઈ થયું છે, સરકારને પણ આ સમજાઈ ગયું છે. પરિસ્થિતિ આખી ચેન્જ થઈ ગઈ છે. દેશથી માંડીને ગુજરાત સુધીમાં, પ્રદેશ સુધીમાં બધી જગ્યાએ માનસિકતા બધી ફરી ચૂકી છે કે આને આ પરિસ્થિતિ જો રહી તો ભારતીય જનતા પાર્ટીને ભયંકર નુકસાન થવાનું. જેને મોડેલ કહે છે, ગુજરાત મોડેલ તરીકે જે વાત છે, એ મોડેલ તમારી જાણકારી મોઢું બતાવવાને લાયક નહીં રહે એવી પરિસ્થિતિનું સર્જન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જે રીતની પદ્ધતિ સરકાર બધી જ બાબતોમાં, કાનૂનથી માંડીને રસ્તા સુધીમાં જે ચાલી રહ્યું છે, એ બધામાં આ જ સ્થિતિ છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને હવે આટલા માટે તમને કહું, ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય એવા રાજકોટમાં જો જિગ્નેશ મેવાણી નામનો એક ધારાસભ્ય કોંગ્રેસનો આવે અને રાજકોટ જડી બેસલાક બંધ રહે, એવું ઘટના જે છે એલર્ટ કહેવાય, રેડ એલર્ટ.
ભારતીય જનતા પાર્ટીએ સમજી જવું જોઈએ કે આ તો અમારા ગામમાં આવીને તમે આવું કરી ગયા, ખોખારો ખાઈ ગયા એમ. તો એ શું સૂચવે છે? બદલાયેલી માનસિકતા નાગરિકોમાં, પ્રજામાં, રૈયતમાં એક પ્રકારની માનસિકતા હવે સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ સરકાર સહિષ્ણુ નથી, આ સરકારને કોઈ લાગણી નથી, આને કોઈ આશ્વાસનના શબ્દો કહેવા માંગતું નથી, આને કોઈ પણ પ્રકારની પ્રજાની પીડાની કોઈ વ્યથાની કોઈ પડી નથી. આ તો ચૂંટણી સિવાય કોઈનામાં એને રસ છે નહીં. તો પછી આપણે એની હારે ઢહડાવવાની જરૂર નથી. આ ત્રીજી વખત આટલી લોકોએ ટ્રીમેન્ડસ બહુમતીથી તમને જીતાડ્યા, પણ જો તમે છતાંય આ ઉપકારનો બદલો જો અપકારથી આપવાના હો તો પ્રજા હવે એનો બદલો પણ એને લેતા આવડે છે. નજીકના ભવિષ્યમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે, મેટ્રોપોલિટન સિટીની ચૂંટણી આવવાની છે. આપણે બધા જાણીએ છીએ એમાં શું પરિસ્થિતિ. જો ભારતીય જનતા પાર્ટી નહીં સુધરે તો, અથવા તો સુધારો નહીં કરે તો, અથવા તો આ ભૂલની પશ્ચાતાપ નહીં કરે તો એને મુશ્કેલી પડવાની છે. નહીતર કોંગ્રેસને બેઠાઈ જે કે ને એમને એને સત્તા મળવાની, અથવા તો એને બહુ સારી બહુમતી મળવાની કે સારી પોઝિશન મળવાની, આ તો સંભવ છે જ બેન, એમાં કોઈ શંકા નથી. પણ જગદીશભાઈ, એ વિચારવા જેવી વાત નથી કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એક જ ધારી સત્તા ચાલી રહી છે. લગભગ મોટા ભાગની પેઢી હવેની એવી છે કે જેને કોંગ્રેસનું શાસન જોયું જ નથી. એટલે આપણે ભાજપ કોંગ્રેસની વાત તો કરવી જ નથી. પણ જે પૈસા પ્રજા ટેક્સમાં ભરે છે એ જ પૈસા જ્યારે રસ્તા પર ધૂળધાણી થતા જોવે તો એ પરિસ્થિતિ કેટલી હદે વણસેલી કહેવાય. બેન, એક સમય એવો હતો કે લોકોને એમ લાગતું હતું કે આપણે મત આપ્યા પછી સહન કરવા સિવાય કઈ હોતું નથી. કારણ કે વિડ્રો કરવાની તો વ્યવસ્થા નથી. કોઈ પણ ચૂંટ્યા પછી એમ નથી કહેવાય તમે પાછા બોલાવો, એ સગવડ છે નહીં. પણ હવે એ સ્થિતિ પલટી ગઈ છે. હવે જે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે સરકારે મીડિયાને પણ કેપ્ચર કરી લીધું છે, તો હવે લોકો એનાથી પણ ફાટી પડે એમ નથી. લોકોને ખબર છે, બે ઘડી માની લ્યો, આવું હોય કે ન હોય રામ જાણે, પણ બે ઘડી માની લ્યો કે મીડિયા ઉપર પણ જો સરકારનો પ્રભાવ હોય તો સોશિયલ મીડિયા તો ખુલ્લું છે, ગોફણિયા ગાવ છે, બે હિચક દરેક માણસ પોતપોતાની વાત કરી શકે એમ છે. અને બલકે તો કેટલી ક્રિએટિવિટી 99% કેસમાં એવું બને કે આપણે સ્વયં પત્રકાર હોવા છતાં કેટલીક આઈડિયાઝ થી માંડીને કેટલીક બાબતો તો સોશિયલ મીડિયામાંથી આપણે સ્વયં લઈએ છીએ. કારણ કે પ્રત્યેક પ્રજા જે છે હોશિયાર છે, બુદ્ધિશાળી છે, એને કેવળ તક નહોતી મળતી. આપણે આપણી જાતને મીડિયા મેન કે પર્સન કે પત્રકાર માનતા હતા, એ લોકો પોતાની જાતને વાચક સમજતા હતા. હવે તો દરેક માણસ કવિ છે, દરેક પત્રકાર છે, દરેક વિદ્રોહી છે, દરેક વિચારક છે, બધું જ છે. એટલે અને આટલું મોટું પ્લેટફોર્મ છે એની પાસે, લેશ માત્ર લાજ કાઢ્યા વગર બે ધડક બે હિચક જેને જે કેવું તે કહી શકે એમ છે. એટલે હવે એ ધૂળધાણી આપણા પૈસાની થતી ટેક્સના લોકો, તમે જુઓ આ રેવડીબાજી કરવા અરવિંદ કેજરીવાલ આવ્યા ત્યારે લોકોએ સોશિયલ મીડિયામાં કીધું જ તું કે ભાઈ સોરી, આ ધંધો રહેવા દો, કે તમે આ ફલાણું મફતમાં આપી દો, ઢીકણું મફતમાં આપી દો. મફતમાં તમે તમારા પૈસા આપવાના છો, પૈસા તો અમે ભરીએ છીએ ટેક્સના, તો અમારા પૈસા છે રેવડીબાજી તારી સરકાર માટે નથી, એવું બધાના કેસમાં લાગુ પડવાનું. અને એમાં ખાસ કરીને આવા જે જાહેર જીવનના કાર્યો છે જેનો ધબોય નમાહા થઈ જાય છે, તો પ્રજા હવે હિસાબ માંગશે. તમારે લખી રાખો, આવતી ચૂંટણીમાં તમને સમય આવે કહેશે, તમે યાદ રાખજો મને, હવે પછીની ચૂંટણી હમણાં જે તાલુકા પંચાયત આવવાની છે એની નહીં, આગામી વિધાનસભાની ચૂંટણી આવવાની છે ને, લોકોનો એક મેનિફેસ્ટો બહાર પડશે સાહેબ. હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર કદાચિત એવું બનશે. લોકોનો એક મેનિફેસ્ટો બહાર પાડશે. લોકો કહેશે કે અમને આવા નેતા હોય તો જ અમે તમને મત આપીશું. હવે એ બધું જૂનું થઈ ગયું, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, વર્ગવાદ, ફલાણુવાદ, ઢીકણું, ઓબીસી ખોબીસી કુછ નહીં સાહેબ. હવે લોકોને સુશાસન જોઈએ છે, કારણ કે દરેકને પોતાના મતની વેલ્યુની ખબર છે અને મત અપાઈ ગયા પછીની લાચારીની ખબર છે. કોઈ લાચાર બનવા માંગતું નથી. બધાને ખબર છે કે તમને અમે મત આપીએ તો તમે હાંડ થઈ જાવ છો ને. એટલે હવે લોકો પોતાનો મેનિફેસ્ટો બહાર પાડશે કે અમારા મેનિફેસ્ટોની ભીતરમાં જે લોકો સમાવિષ્ટ થઈ શકે એમ હોય, જે લોકો અમારો મેનિફેસ્ટોને પાળી શકે એમ હોય, એને જ મત માંગવાનો અધિકાર છે. બાકી સોરી, અમારે ત્યાં આવતા નહીં. અને એનું શપથ લેશે, ખાલી મૌખિક વાત નહીં ચાલે. શપથ લેવામાં આવશે કે ધારાસભ્ય થઈશ તો હું આટલું કરીશ. એમ કે હું આવા ભક્તેદાર કાર્યક્રમ નહીં કરું, મોટા મોટા ડોમ ને ટાવ ટાવ વાવ વાવ કરતા આવીને અમારો રસાલા આવી જાય ને બધા ખુરશી ટેબલ ગોઠવાઈ જાય ને લાખો કરોડો રૂપિયાના ખર્ચા. સોરી, મોટા મોટા કટ હાઉસ ને ફૂડ બટ કુછ નહીં. તમે એક ટ્રસ્ટી છુઓ, અમારા બાપ નથી. તમે ટ્રસ્ટી છુઓ, તમને અમે ભરોસો સોંપીએ છીએ. તમે કેવળ એક સરકારમાં અમારા ટ્રસ્ટી તરીકે આ બધું વ્યવસ્થા ગોઠવો, જરૂર પડે અમને કયો, પણ તમારે ફાવે એમ કરવાની મનાય. એટલે હવે લોકો એ તરફ થઈ ગયા છે. એટલે આપનો પ્રશ્નનો જવાબ એ છે કે હવે આપણા પૈસાનું, ટેક્સના પૈસાની ધૂળધાણી થતી જોઈ લેનારી પેઢી શાયદ આ છેલ્લી અથવા તો અંતિમ પેઢી છે. હવે લોકો હિસાબ માંગશે, આવું સહન નહીં કરે બેન. આપણે અપેક્ષા રાખીએ જગદીશભાઈ કે હવે લોકો હિસાબ માંગતા થાય. આભાર જમાવટ સાથે જોડાવા માટે. નમસ્કાર. નમસ્કાર.
ગુજરાતની અંદર, દેશની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે, જે કંઈ પણ સમાચારો, જે કંઈ પણ ઘટનાઓ સામે આવી રહી છે, લગભગ ક્યાંક ને ક્યાંક બધી જ ઘટનાઓમાં કોઈક ને કોઈક એવી વસ્તુ હોય છે કે જે એકબીજા જેવી હોય છે. જેમ કે બિહારની અંદર નિર્માણાધીન પુલ તૂટી પડ્યા, અને એ પણ 1 2 નહીં 7 પુલ તૂટી પડ્યા. દિલ્હીની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટની જે પાર્કિંગની છત છે એ તૂટી ગઈ. રાજકોટની અંદર પણ એ પ્રકારનું ડોમ છે, એની કેનોપી છે એ તૂટી ગઈ. અમદાવાદની અંદર ભૂવો પડ્યો, રોડ પર ખાડા પડ્યા, પહેલા વરસાદે ભ્રષ્ટાચારની તમામ પોલ છે એ ખોલી નાખી. વડોદરાની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી કે સામાન્ય વરસાદ, એમ એટલો ધોધમાર વરસાદ તો અમદાવાદ અને ગાંધીનગર જેટલો પડ્યો પણ નથી કે જ્યાં પાણી ભરાય એવી મુશ્કેલી સર્જાય, અને છતાં પણ એ ખાડા પડ્યા, ભ્રષ્ટાચારના ખાડા પડ્યા અને જનતાએ ત્યાં કમળ ખીલવ્યું. ગાંધીનગરમાં પણ એ જ પરિસ્થિતિ સર્જાય તો રાજકોટની અંદર પણ વર્ષોથી પાણી ભરાવાની જે સમસ્યા અમુક વિસ્તારોની અંદર છે એ યથાવત છે. જ્યારે પ્રજા પૈસા ભરે છે ટેક્સના, ત્યારે એ ખાતરી નથી મળતી અને ગેરંટી નથી મળતી કે ભાઈ અમે જે કામ કરીશું તમારા માટે એમાં એટલી તો મજબૂતી હશે કે તમને એટલો વિશ્વાસ રહે કે અમે આ રસ્તા પરથી ચાલીશું તો અમે એ રસ્તાની અંદર નહીં પડી જઈએ. જ્યારે અમે વિડીયો બનાવ્યો કે વિકાસ છે ખાડે ગયો છે, અને જેટલી જગ્યાએ ખાડે ગયો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. એ વિડીયોની અંદર લોકો રીતસરની કમેન્ટ કરી રહ્યા છે. અમદાવાદની અંદરના દ્રશ્યો, ગાંધીનગરના, વડોદરાના અને રાજકોટના દ્રશ્યો જોઈને કે ભાઈ અમદાવાદની અંદર તો આવતા અમને બીક લાગે છે. તો જનતાને ડર ન લાગવો જોઈએ એ પ્રકારની ખાતરી આપવાનું કામ પ્રશાસનનું છે. એ પ્રકારની ખાતરી જો પ્રશાસન આપશે તો જ હવે જનતા છે એ સંતોષ માનશે. નહીતર હવે જે રીતે જગદીશ મહેતાએ કીધું કે હવે પ્રજા છે જવાબ માંગશે તમારી પાસે, કેમ કે જવાબ માંગવાનો અધિકાર એમને છે. હવે પ્રજા એ એડજસ્ટ કરવાનું જે શીખી લીધું છે એ હવે એડજસ્ટ નહીં કરે. હવે એડજસ્ટ થવું પડશે ધારાસભ્યોએ પ્રજાના મત પ્રમાણે, નેતાઓએ પ્રજાના મત પ્રમાણે, કેમ કે અમે તમને મત આપીએ છીએ, અમે તમને ચૂંટીએ છીએ તો જનતાનું કામ કરવાનું, એ જે કામ કરવાનું હોય એ જનપ્રતિનિધિએ કરવાનું હોય. તો તમે એ જનપ્રતિનિધિત્વ કરો છો ત્યારે એ ખાતરી પણ આપવી જોઈએ કે તમે જે કામ કરો છો એમાં એટલી તો ગેરંટી છે કે પ્રજાને કોઈ નુકસાન નહીં થાય. આશા રાખીએ છીએ કે જે પણ ઘટનાઓ બની રહી છે, દુર્ઘટનાઓ બની રહી છે, એમાંથી સબક લેવામાં આવે અને એ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એ પ્રકારની કાર્યવાહી, એ પ્રકારની કામગીરી દરેક સરકારો દ્વારા કરવામાં આવે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આ દરેક મુદ્દાઓ પર તમે શું માનો છો કમેન્ટ કરીને તમે અમને ચોક્કસથી જણાવી શકો છો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો તમે અમને સબસ્ક્રાઇબ કરી શકો છો. જો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી શકો છો. આ ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ્લિકેશન પણ આવી ગઈ છે જેને તમે ડાઉનલોડ કરી અને આવા જ રસપ્રદ વિડીયોઝ અને ખબરો જોઈ શકો છો. નમસ્કાર.